ધન્યધરા સૌરાષ્ટ્રની જેના વહેતા નિર્મળ નીર છે, જેની જનેતા ગાંડી ગીર છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એના સાંસ્કૃતિક મહિમાથી મહોરતા પ્રદેશો છે. આવી તો કેટલી વાતો એ પોતાની ગોદમાં છુપાવીને બેઠેલા છે. આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ કે જેને ખોડીદાસ પરમારે શબ્દરૂપ આપેલ છે. જેઠ મહિનાના લાંબા દીમાં ગામે ગામના કોક જુવાનરા માંડે જુગઠા ને કોક માંડે સોગઠા. ત્યાં આષાઢ આંબી જાય પણ પાનહરાને માથે આવેલ તાળીના પાદર તો જે દીથી ભભૂતિયો બાવો આવ્યો ને તે ઘડીક આથી જ જુવાન માટીડાઓ હળવું હળવું કરતાક ને બાવાજીની ધૂણીએ બેહતા થઈ ગયા. એથી જુગઠા અને સોગઠા બે આળસી ગયા, પણ બકરું કાઢતા ઊંટ પહેરે ને એની જેમ બાવાજીની ધૂણીએથી જુવાનોને ગાંજાની ચલમનું લફડું વળગી ગયું. કે છે ને કે જોગી જતી તો ચરતા ને ફરતા ભલા, પણ ઠરીને ઠામ બેહે તો કોકને તારે કાં તો કોકને મારે એવો ઘાટ કરી દે. હવે ધારડીને પાદર આવેલ ભભૂતિઓએ હાંડા જેવડું વિશાળ ગામ જોઈને ઠેકાઈને ઠેરી તો ગયો. કાતળી ધારને કહીને વહી જતા નેરડાને કાંઠે આંબલિયુંના ઝુંડ વચાળે મસ મોટા સૂકા ખોડસાનો ધૂણો ધખાવી અને આલે જગાવીને એ તો બેહી ગયો. વાત વગતમાં વરસ વટોળના વાણા વાઈ ગયા, ચપટીમાં વાઈ ગયા. જે રામ રોટી મળે એ ખાઈ પી અને આલેખ જગાવતો દેહી તપાવી રહ્યો તો. નરવી કાઠીની હોટા જેવી કાયા, ભૂખરી અને ધોળાળી હાથની લટુરિયાવાળી જટા, દોઢ મવાડા જેવી ખુશ્કી દાઢી અને હિંગોળા આંજેલી લાલ ગલોલા જેવી આંખ્યું. માથે દોઢ તસુના કપાળમાં વિધાતાએ 3 ચાસના 3 ટીહલાઈ ભરી આપીને માંડીને દીધેલા. ઘાટ વળોટે નમણી કાયા માથે એક વેતની લંગોટી સિવાય આખી મનખા દેહ ઉઘાડો ઠઠ. ઉઘડતે પોરે ડીલને માથે ધૂણાની ભભૂત ચોળીને જય બમ ભોલેનાથ, જય બમ ભોલેનાથ એમ કરતો દી આખામાં અનેક વાર ગાંજાની ચલમ ઉપર ચલમના ચસ ટકરાવ્યા કરે. કદીક વળી મધભર ઘેઘો રાખડીઓ આભને માંડીને અગોચરની એંધાણીઓને આંબવા મતતો હોય એમ આભની રસરની માથે વળુંભાઈ જતો. ત્યાં તો નશીલી ચલમુનો બંધાણી થઈ ગયેલો ધાડીનો કોઈ જુવાન કે બુઢિયો આવ્યો જ હોય. એ બાપુ, જય સિયારામ. તો કે સિયારામ, હા બેઠો, ક્યું ચલમ ગાંજા પીઓગે કે? બાપુ, શી વાત કરવી, તમારી મઢીએ બેહીને તો આ ચલમનું જાણો ને કે મારું બંધાણ થઈ ગયું છો. સલમ વગર સોદરી જ ન છોડતી હો બાપુ, જાણો ને કે સલમની જ આપદા થઈ પડશે. લ્યો તઈ સલમ કાઢો, ભરી દઉં, એકાદી શર્ટ ખેંચીને વાડીએ જાઉં. પણ બાપુ, કે દૂનો પશુ વાતો થો કે તમારી આ ગાંજાની સલમમાં ઈવો શું ઈલમ કે સડસ ને કે ધાડી ગામ આખાના જવાનડા કટ્ટા બુઢ્ઢા સૌ વિની વાહે ગાંડા તૂર થયાસ ને બાપુ. મને તો લાગેસ કે સલમની સટ લીધા કેડે હે ને મગજ તરબતર થઈ જાયસ. 3 ભાવની હુજી જાય અને હે ને ઉમંગની લે રખ્યું માંડેસ કોળાંબા લેવા. ઉમંગના તો જાણે ફોરા વસૂટે છે હો. અને બાપુ, કોક વાર તો માલીપાનું મંદડું કોળી ઉઠે હો બાપુ. આમ વાતોનો વલવલાટ કરતો ને બાપુની ખલેચીમાંથી ગાંજાની પડદી કાઢતો, ગાંજાની પાંદડીયું કાઢી હથેળીમાં મહળીને ચલમમાં ભરતો. દેતવે ધકધકથી ધૂણીમાંથી ચીપિયો પકડી અને દેતવાનો ખોટારો લઈ ચલમની માથે ગોઠવી દેતો ને પછી તો ચલમના મોઢે પીળી પડી ગયેલી સાફી આડી રાખી અને બાપુને ધરતો. બાપુ જોરદાર શર્ટ ખેંચી અને બબડી ઉઠતા. ગાંજો કે ગંજો એણે 3 ભવનની હુજી જય બમ ભોલેનાથ, જય બમ ભોલેનાથ, જય કૈલાસપતિ. આ પછી ઘડો કે જુવાનડો પણ પ્રસાદી તરીકે મગજ તરબતર થઈ જાય ત્યાં સુધી ચલમની કૂટ માથે કૂટ લઈ અને લેલોમ થતોકને વાડી ખેતરે પહોંચી જાય. ચલમના સપાટે ઝપાટે હડીમલા ઢેફા પાણકા ઉચકાવીને આંગળી તૂટતી બોળું કામ એ ઝપટમાં પૂરું કરી દે. બાપુની ગાંજાની ચલમની લાલચમાં ધાડીના જુવાનો અધવતડા અને ખૂંખા મુખલા એ સૌને ભભૂતિએ ગાંજાની લઢણે ચડાવી દીધા. કોળામતી જુવાનીને આંગણે પગ માંડતા કુડી એક જુવાનો તો હાવ ગંજેરી ભંગેરી થઈ ગયેલા. અને દી બધો ભભૂતિયાને ધૂણે કોઈને કોઈ તો બેઠો બેઠો ચલમ ફૂંકતો જ હોય. પણ ભભૂતિયાની ચલમની લતમાંથી રામજી પટેલનું ખોડું સાવ કોરું ધાકડ રહેવા પામેલું. રામજી પટેલને બંધાણ એકમાત્ર રોટલાનું. તો એનો જુવાન દીકરો ડાયો તો ગાંજો કે બીડી હોકલીના ધુમાડાથી હાથવા ભાગી જતો.
વ્યસનની બહાર ગાવ છેટો રહેતો. એને ખોડે કોઈ વાર સ્વામી સાધુની પધરામણી થતી. એથી તેઓએ સ્વામિનારાયણની કંઠી બાંધી. ત્યારથી આ ઘરમાંથી ડુંગળી, લસણ ને બીજા વ્યસનો છૂટી ગયા. સૌ એને રામજી સ્વામિનારાયણ કહેતા. હવે છેલ્લા 3-4 વર્ષથી ધારોડીના ખેડવાયાને ખેતીમાં ઠીક બરકત હતી. આ વર્ષે તો સોળાની પાક થયો તો ખેડૂત સૌ ઉમંગ આનંદમાં હતા. કારતક ઉતર્યો અને માગશરની શીતળી ફરૂકવા માંડી. ત્યાં તો સૌના વાડી પાદરના કામકાજ ઉકલી ગયેલા. કણદાણો ઘર ભેગો કર્યો નો કર્યો ત્યાં તો ગામે ગામ લેણિયાત અને માંગણિયાતની લંગાર ઉમટી પડી. ખાતા પાયડા, ખત કર્યા અને હાલી નીકળ્યા. ત્યારે માંગણિયાતે તો આંગણે ઉંબરે ફરીને પાલી, માણું, કણદાણાને કાજે પોતપોતાનો કલા કસબ આદરો. તો સાધુ સરગણ, જોગી, જતી, ફકીર, બાવાઓ સૌએ માગી ત્રાગી ગાય બજાવી ઘરેથી વરસવાળો ટની કણક જેટલું ભેગું કરી લીધું. આમ ગામમાંથી માંગણિયાત ગયા ત્યાં તો ગામને ચોરે કણબી પટેલના ભવાયાના પેડાએ પડાવ નાખ્યો. તે જાણે ચોરે પિંજણ માંડી. ભવાઈનું ભૂંગળ ધે ભાઈ 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 એ વગાડીને ગામ આખાને પોતે સૌ પધાર્યા એની જાણ કરી દીધી. પેડાના નાયક દલસુખ વ્યાસે ચોરે બેઠા જ વાચા જીભે અને ગલોફા ભરાઈ જાય એવી રસા જીભે વાત શરૂ કરી દીધી કે રામ રામ ડાયા કાકા, ટપુ કાકા, રવજી કાકા, મણીભાઈ, અમી તો સૌ તમારા ગોઠી આવી પોગ્યા છો કે. એ ગામ આખાના ભાઈઓ બાયું સૌને જાજો કરીને જય શ્રી કૃષ્ણ. ઓણ સાલ તો કાકા ને ફયું ને ધુબાકા શું ધુબાકા. તારે આજ ભલે દાડીના પટેલ કાકા ને ફયું ઘીએ રહતા લાડવાના જમણ જમાડે હે રામ. ગામ આખામાં ઘડી પળમાં સૌને જાણ થઈ ગઈ કે ચોરે ભવાયા એયા. એથી ઢગલો એક છોકરા છોડ્યું અને જવાન માટીડા ચોરે ભેગા થઈ ગયા. કુતૂહલથી ઊંચા નીચા થતા બાળકોના હૃદયમાં આજ આનંદ થઈ પડ્યો અને અંદરો અંદર ભવાયાની ઓળખ આપવા માંડ્યા. હે જો બોલ્યો, મારું નામ પાડ્યું સંતુ રંગીલી વાળો. તારે બીજો કે ઓલ્યા સંધાને જોયો, પૈંડે છે ને પોસવાન. ત્યાં તો પાણી ભરવાની મીશે બેડા લઈને ભવાયાના પેડાને જોવા નીકળેલી વહુવારોએ લાજનો ઘૂમટો જરાક ઊંચો કરીને જોઈ લીધું ને મરક મલકીને બીજી પાણીયારીને કે અરે આમાં ઓલ્યા હરના ભાષિકા ગાવાવાળો અણકા નહીં. આછી વાત દાડી નાખીના છોકરાને માટી જવાનડા ઉપર તાણે થઈ ગયા. આજની રંગત તો વળી ઓર થઈ ગયેલી. હાંજની ઝાલર થઈ ઈ ટાણેથી ચોરા હામેના ચકમાં 3 કોર પાયે છોકરા છોકરીઓની હેડકે ઠઠ જામી ગઈ. કોઈ કોથળો, કોઈ ખાટલી, કોઈ અધવતડા નાના ખાટલા લઈને ચોકમાં જામી પડ્યા. મીઠું, તેલ, સંચી, હાથ મસાલો લઈ ધનો અને પ્રેમો હજામ પણ ચોકમાં આવી ગયા. ચોકમાં જોકાર અંજવાળું પડે એથી બે છૂટે ઉફરાટી જગ્યાએ બેહી ગયા. રહ્યા સૈયા રસના ઘોયા જેવા કોઈ ડોહા ડાખરા પણ વહેલા વાળું પાણી કરી નાના છોકરાઓને વેશ બતાવવાનું બાનું કરીને ઈ આવી ગયા. હારી એવી મેદની મળતા ભવાયાના નાયકે ભૂંગળ વગાડી રહ્યા અને સૈયાને ખબર દીધી. કામથી બાઈઓ વૈયારો સૌ ઢાકો ઢૂંબો કરી અને સટપટ ચોકમાં આવી ગઈ. ભવાયાઓએ તો પૂજા અર્ચના કરી, ચોક બાંધ્યો, આવણું ગાયું કે ગણેશ બ્રાહ્મણ કાબો કાબણ, જોઠણ મિયા વગેરેના એક પછી એક વેશ આવતા ગયા. જોઠણ મિયાનો વેશ પૂરો થયો ત્યાં તો રાતે 12 ને માથે એકનો ધંકો થઈ ગયો તો. એ જ ઘડીએ હાજંદાએ ઝંડા ઝુલણના વેશનું અવાણું કર્યું. આવણું પૂરું થતાકને વાણીઓ અડવો પડમાં આવ્યો અને ચકમાંથી હરજી, ડાયો, ભીમો, હરિસિંહ અને વાઘજી એમ 5 જુવાનડા ઊભા થયા. ઊભા થતાકને ભવાયાના જ્યાં લુગડા પહેરતા હતા એ હરિયાળીમાં એવા જોયું તો ઝંડો સજી ધજીને તૈયાર થઈને ઊભો તો. ઝંડાનો પાઠ કરનાર વ્યાસ હતો. છગનના પૈંડ માથે જુવાનની લેલુમ જામેલી, વળીએ તરવરીઓ અને નાક નમણ સવળોટી કાયાવાળો હતો. એનું ગળું પણ મીઠું અને ઘૂંટેલું. છગન હાથ રખી કાયાના જોરે અને સુરીલા ગળેથી વેત મહેતા મૂકીને ઝૂલણ ઝંડાના વેશમાં એવો ખેલતો કે ધાડીના બધા એની રમત માથે ઓવારી જતા. આજા છગન પાહે હરિયાળીમાં ઓલા 5 જુવાનડાનું લૂંજું આવી પહોંચ્યું. હરજીએ ચલમ ગાંજો કાઢ્યા. હરિસંગે ગાંજાના પાંદડા હથેળીમાં બરાબર મસળી ચલમ ચેતવી. ભીમાએ ચલમને પકડીને ઝંડો મરેલ છગન તરવાડીને ઉપરા ઉપરી 2 વખત પીવડાવી. ચલમ પીતા તો છગન 6 વારમાં બેકી ઉઠ્યો. એને તો રંગતાળી લાગી ગઈ. પગ થનગની ઉઠ્યા, ગળું ગ્યાકી ઉઠ્યું. આજે છગન તરવાડીનો ભભકોય ભારે હતો. ગુલાબી એટલસની ચોણી, માથે 5 સતરાની ભાતની રૂપાળી ભભક, કમર ઘેરવાળો આસમાની રંગનો ડગલો, માથે તુરકિયાની ભાત
તુંય તારાથી ભરેલ કલગીવાળી પાઘડી અને હાથમાં ઉઘાડી તલવાર લઈને છગન ઝંડા ઝુલણ રૂપે પટ માથે આવી પગનો થપાટો મારીને થનગન્યો કે ધરજાંગ 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 એમ કરતા એકી સાથે ચાર ચાર ઢોલીએ બુંગિયા ઢોલની દાંડી પીટી અને બુંગિયાના જોમતા લેતો છગનને રૂવાડું જીવતું થઈ ગયું. ચલમના કેફે ચકનાચૂર છગન આખેલે ઝંડાના વેશમાં જે થઈ ગયો એવો રેમો ત્યાં એક જ વેશે ક્યારે હવાર પડી ગઈ ને એની ગામ લોકોને ખબર ન પડી. આખેલે તો સૌ ઝંડા ઉપર વારી ગયા. ઓલા 5 જુવાનિયા તો આજ પોતાના કારતૂકના પોરખમાં જ મસ્તાન હતા. ગાંજાની ચલમે કેવો ઝપેટો બોલાવ્યો, છગન તરવાડી કેવો રેમો, એની જ વાત સૌની પાસે પોરસાઈને કહેતા થાકતા નહોતા. આ 5 જુવાન ભેગો તેદી રામજી પટેલનો દીકરો ડાયોય હતો. ડાયાએ તો કોઈ દી પાન બીડી તમાકુ એવું કશુંય સૂંઘ્યું સુદ્ધાય નહીં. એવો ડાયલો આ છગન તરવાડીની રંગત ભાળીને હાબુ થઈ ગયો. મને છગને તો કરીને કમાલ, હું ગાંજાની શોટ લેવાથી આટલું બધું જોમાવતું હશે. હા, જોમની સાથે સુરતાય ખરીદ ને. છગન સુરતા ભર્યો કેવો મસ્તાન બનીને ઝૂલ્યો ને રેમો. માળે સૌના હૈયાને રસ તરબોળ બનાવી દીધા. ગાંજાની સટે તો કમાલ કરીને હું. આમ ગાંજાની સટ તરફ ડાયાને અહોભાવ થયો. પોતાનું કુટુંબ તો ચુસ્ત સ્વામિનારાયણ હતું, છતાં તે દિવસ પછી બીજાની જેમ તે ગાંજાના ગુણ જોતો થઈ ગયો. હળ્યો બાવા ચડે તેમ ધીમે ધીમે બીજા ભેરુબંધની સાથે સંગાત ફરતા એની નજર ગાંજામાંથી મંડાતી ગઈ. ભેરુબંધ જ્યારે લાગ આવે ત્યારે ડાયાને ગાંજાની સટ લેવા લલચાવ્યા કરે. એવામાં શિવરાત્રિનો ઉત્સવ આવ્યો. આજને ટાણે ભભૂતિયા બાવાને ધૂણે આલેખની લેહ થઈ ગઈ. શિવ શંભુની પ્રસાદી જેવી લીલાગર અને ગાંજા ભાંગની બહોતા છલકી ઉઠી. ડાયાના સૌ ગોઠિયાએ સંતલસ કરી લીધી કે ડાયલાને ભાંગ ગાજો પાઈ દેવો. આ યુક્તિમાં ડાયો લપટાણો. ભભૂતિયાની ધૂણી આવેલ ડાયાને ભેરુબંધોએ પકડ્યો અને હામા કરતા છાલ્યું એક ભાંગની પ્રસાદી ડાયાને ઠઠાડી દીધી. એ પછી લીધી ચલમ. આજ તો ગાંજાના પાંદડાને પાણી છંદકોરી હથેળીમાં નાખી ખૂબ મહળ્યા અને એ પછી ચલમ ભરી નીચે સાફી રાખી અને ભાંગમાં ઘેઘૂર થતા જતા ડાયાને સૌએ ધરી. ડાયલા લે આજ તો થઈ જવા દે, આજ શંકર દાદાનો જન્મદી, આજ ગાંજાની સૈટ ભલે લઈ જાય, લે ગાંજાની સૈટ લઈ લે. ભાંગના નશામાં ભેભૂર થતો ડાયો કે ગાંજો તો ન પીવું, મારો દાદો ભઠે, અમારે ખોડે ગાંજાનો સાલ નહીં જ. ત્યારે સૌ ભેરુબંધ કે મારા ગાંડિયા, આ તો દાદાની પરસાદી કહેવાય, ના ન પડાય અડભૂત. જો આજ ગાંજાની એક સાઈડ ન પીને તો તારા ભેરુબંધ મરે, અમારા ગોળે હાથ હો, એમી મરીએ. અને હળ્યો ડાયો ચડી ગયો. મોઢેથી આછી પાતળી હાના કરતા એણે હાથમાં ચલમ લીધી. મોઢે માંડી ને લીલાગરના નશામાં ચકચૂર એવા ડાયાએ ઘૂંટ તાણીને જેડમ ભીડ્યો કે ઉધરસમાં ઘૂંટો વળી ગયો. ગાંજાની સટ લેતા ડાયાને જોઈને સૌ ભેરુબંધોએ અને બાવાજીએ પણ ડાયાને પોરહાવ્યો. અબે રંગ ક્યાં દમ ભીડા, ફિરસે ઓર એક લગા દો. અને ભાઈબંધોએ હા ડાયલા, કમાલ કરી કમાલ ડાયલા, રંગ વધે હો તું ને તો રંગ છે રંગ. આ સાંભળીને મસ્તાન બનતા ડાયાએ ફરીથી બીજી 2-4 ગાંજાની સટ પાણવાની મહેનત કરી. ડાયો આટલો મોટો થયો ત્યાં સુધી કોઈ દિવસ કાંઈ જ પીધેલું ફૂકેલું નહીં. એથી એમ જ નશાભરી અવસ્થામાં આ જતી થઈ પડવાથી એની 2 આંખો ચકર વકર થવા માંડી. મગજ ઘેરાઈ ગયું. ગાંજાનો ધૂમેલ ગોટો બ્રહ્મરંધ્રમાં ચડી ગયો અને ગોટાવે ચડ્યો. એથી ડાયાને ચક્કર આવવા માંડ્યા. ઊભા થવા જતા કાયા થર મંડી કપવા. એને ધરતી ચક્કર ભમર ભાગી અને મગજમાં ધણધણાટી ઉપડી. ભાન મીંડું જાવા અને મોઢેથી લવલવાવીની લવાયણી ઉપડી ગઈ. ભાન ખોઈ બેહતા ભેરુબંધો મૂંઝાણા. હાથ પકડી ઘર ભેગો કરી દીધો. રામજી પટેલને બીકે કોઈ કાંઈ બોલ્યું નહીં અને એક પછી એક છાના બધા સરકી ગયા. રાત ઘેરાતા તો ડાયાએ ભાન ખોયું. કેફમાં ચકચૂર હતો ત્યાં જ એનું પાંખડીએથી ખસી ગયું. રાત બધી તો બેભાનમાં પડ્યો રહ્યો, પણ હવાર થતા તો અસંબદ્ધ હેલ ફેલ મમ્મી બોલવા માંડ્યો. દીકરાની હાલત જોતા મા બાપને તો હાથમાં લુગડા રહી ગયા. આર્થિક રીતે દુબળું ઘર, વળી માણસોય ટાંચા, હું કરવું હું ન કરવું. મા બાપે અને ડાયાની ઘરવાળીએ દી બધો રોકકળ કરી, પણ ડાયો તો વધારે ને વધારે બકતો રહ્યો. ઘરનાથી થાય એટલા વાના માતર કરવા માંડ્યા, પણ અઠવાડિયું વીતે ડાયાએ ફરી પાછું પાંખડીએ ન આવ્યું તો ન જ આવ્યું. 15 દીમાં તો સાવ ભાન ખોઈ બેઠો, મગજ મેટ થઈ ગયો.
હું કોણ, તું કોણ, મા બાપ, પણની સ્ત્રી બધાને ભૂલી ગયો. જે હાથ આવ્યું એ લઈ અને મારનો સોકોડો ફેરવવા માંડ્યો. એક તો ગાંડો ને પાછો હાથ છૂટો. એને બાંધીને ઘરમાં પૂરી દે, પછી તો ખાવાનું ભાન કે લુગડાનું એઠાણ દેને નહીં. હાજો નરવો જુવાન જો છોકરો આ મચ્ચાના ગાંડો થઈ જતા. મા બાપ અને એની વહુ તો પોષમાં આહુડા રોવે. કોઈ આને હાજો કરી દે કે કોઈ આને હાજો કરી દે, કોઈ આને ડાયો કરી દે, પણ કોઈથી કાંઈ ન થયું. આમ ને આમ ઉનાળો આંબી ગયો. ધગધગતો ઉનાળો તપવા માંડ્યો. ચૈત્ર વૈશાખના દનિયા માંડ્યા લૂ વેરવા. બળબળતી લૂ અને ધખથી આગ જેવા તાપે ધરતીનું પેટાળા ચીરીને હાથના ઊંડા ચીરા પાડી દીધા. અંગાર વેરતી ગરમીમાં ડાયાનું ગાંડા પણ વધી ગયું. તોફાને માજા મૂકી ઘરમાંથી ડાયો ક્યારે ભાગી ગયો એનું કોઈને ઓહાણે ન રહ્યું. અબૂધ, ઘીઘૂર, પગચલું ડાયો 1-2 દિવસમાં તો ક્યાંયનો ક્યાંય ભાગી ગયો. એની પાછળ અઠવાડિયા સુધી ગામના સૌ ગોતણે ચડ્યા, પણ ક્યાંય એનો પત્તો ન લાગે. પછી તો માથે ચોમાસાના દનિયા ભરાઈ જતા. ઘરના અને ગામના સૌ કામકાજમાં પડી ગયા. ડાયાને સૌ વિસરી ગયા. એક નો વિસર્યા એના મા બાપ અને એની આણાવાળો તો આવું. ડાયો ગયો ત્યારથી ગોમતીએ રોઈને રદન કર્યા. ડાયો ભાગી ગયો એ સમાચાર સાંભળીને ગોમતીને એના પિયરિયા તેડી ગયા. મન બાળતીને અંતરમાં કળાપો કરતી ગોમતીના મા બાપે હવે ડાયાની આશા છોડી વરહ વળોટે પિયરમાં રાખી અને સારું ઠેકાણું ગોતી ઠીક આગેના ગામ એને ઘરગાવી દીધી. દુઃખનું ઓહળ દાડા. વરસને જતા શું વાર લાગે. ડાયાની પરણેતર ગોમતી રામપરના ભવાન પટેલને ઘરઘીને આવી તેને વરહ થઈ ગયું. હવે તો ગોમતી ડાયાને ભૂલી ગઈ હતી. કોક દિવસ ડાયો સાંભળે ત્યારે એના નસીબને સંભારી એ મણ એકનો નિહાકો નાખીને ચૂપ થઈ જાય. અંતરમાં આપદા થતી પણ એને કર્મે માંડી હતી તે થઈ. નહીતર એક અવતારમાં પ્રેમાળ અને કહ્યાગરો કંથ ડાયો. આ ઘર આ બધું શા માટે છોડવું પડે. ભવાન પટેલની પરણેતર મોંઘી પહેલી જ હુવાવડમાં પાછી થઈ ત્યારથી ભવાન એકલો થઈ ગયો હતો. એને ખેતીનો ચાહ બહોળો એટલે પરણેતરના મરણ પછી 6 મહિનામાં તો ગોમતીને ઘરઘી ગયો. આદમી ઠરેલ અને બાઈ પણ પહેલા પરણેતરથી દુખાયેલી એટલે ખેતીવાડી અને ઘરમાં જીવ પરોવીને બેહી ગઈ. ખેતી બોળી હતી પણ બેય માણસ છડે હોવાથી એકબીજાની પ્રેમની ઉફે કામ કર્યા કરતા. હવે ઉનાળાના આ વખતના નવરાંદીમાં ગોમતીએ પોતાના ઘરની થાપ ઓળપ માંડી અને ભવાને જાડા ઝાખરા ખોદી અને વાડી ચોખ્ખી કરવાનું શરૂ કર્યું. 2-3 વર્ષથી ઘરમાં ગોરગામટી થઈ નહોતી એથી ગોમતીએ ઘરની મોર હબ્બેસ મોટું ગાર્યું નાખ્યું હતું. એટલે રોંઢા વેળાનું તુંબડી ફાડી નાખે એવો ધકધકતો ધોમ તાપ હોય તો એ પાદરને કૂએ પાણી ભરવા આવી હતી. જેઠનો તડકો હળાના તુંબલા તોડી નાખે એવો તપતો. વારે ગળે શોષ પાડે એવો ધોમ અગ્નિ વરસાવી રહ્યો હતો. આવા તડકામાં ગોમતી તો સરળ પાણી ચીસી રહી હતી. તણે ગાગર એણે ગોળામાં ઠાલવી બીજી ચીસતી હતી ત્યાં મેલા દાટ લઘર વઘર લુગડા, ચીથરકા મોંવાળાનો માથે મોટો ઝંડો, વેદની ચડી ગયેલી દાઢી અને ચારે ઓર ચકળ વકળ જોતા એક ગાંડા જેવા માણસને કૂવા તરફ આવતો એણે ભાળ્યો. એને આવતો ભાળીને પ્રથમ તો ગોમતી બઈ, પણ થોડા દિવસે બીક કેવી એમ વિચારી એ ફરીથી ગાગર મંડી સીંચવા. આદમી કૂવે આવીને ઊભો રહ્યો. ગોમતી સામે જોઈ એણે 2 હાથે ખોબો વાળીને પાણી પીવાની હનસ કરી. ગોમતી થોડીક છેટે હટી ગઈ અને તે આદમી માથે નજર નોંધતા આ આદમીનો વળોત એને કંઈક જાણીતો હોય એવું લાગ્યું. એની તરફ એકી ટેસે જોઈ રહેતા તો આદમીનો કાળોંટી ગયેલા વાનમાંથી ડાયાના મુખવટાની ઓળખ, આંખની નમણાશ, સગવડ, એના જેવી નાકની દાંડી અને હોઠની ફડસને અણહારે ગોમતી કરી ગઈ કે અરે આ તો ઈ જ છે. અરે જીવ, આની શું દશા થઈ ગઈ એમ કહી અને એણે નિસાસો મૂક્યો. પાહે આવેલ તે આદમીને ગોમતીએ પૂછ્યું, પાણી પીવુંસ? લાગલો જે આદમીએ 2 હાથનો ખોબો ધર્યો અને ઊભો રહ્યો. એના આગલા પતિના હાલ જોઈ એનું હૃદય દ્રવી ગયું. એના ઘડામાંથી અને આંખમાંથી એકી હારે ધાર વસૂટી પડી. આદમી ઘડામાંથી 2 કળશા જેટલું પાણી પી ગયો. એ પછી ત્યાં જ ઊભો રહ્યો. ગોમતીએ ઘડેથી સિંચણ છોડી નાખ્યું અને ઘડાને કાંઠે વીટી લીધું. માથે ગોળી ચડાવી કાખમાં ઘડો લેતા એના ડાયાને પૂછ્યું, કાંઈ ખાવું છે તમારે? તે ઊભા જ આદમીએ માથું હલાવીને હા પાડી. તો હાલો ઘીરે લ્યો, જો મારી વાહે વૈયા આવો. આમ કહીને ગોમતી ગામ ભણી હાલી નીકળી. એની વાહો વાસ આ આદમી પણ પટ લઈને હાલી નીકળ્યો. ગોમતીનું ઘોડું ગામને છેવાડે હોવાથી રસ્તામાં એને કોઈ મેળું કાઢવું નહીં. સીધી ઘરે આવી, ખડકી ઉગાડી
ગોળી ને ઘડો ને બધું પગથારે મૂકી ફળિયામાં ઢહતે શીળે ખાટલી ઢાળી દીધી. આદમીને કે અહીંયા બેહી જવું તો હાલ તો. પાળીતું પશુ એના ધણીના કયા પ્રમાણે વર્તે એ રીતે ગોમતીના કેવા પ્રમાણે એ પટ કરતોકને ખાટલીની માથે બેહી ગયો. ગોમતીએ ઘરમાંથી બે પછેડી લાવી પગથારે મૂકી. પછી ઘર પછવાડેથી નરકોળીમાં ઘંટીનું ઘહાઈ ગયેલું હેંડલું પૈડું મૂકી રાખેલું. એની પડખે મૂકેલા ગોળામાં 4 ગાગર પાણી રેડ્યું. પછી 2 પછેડીઓ લઈ ડાયા પાસે આવી અને કે સાંભળ્યું, હું વર્તાડું ત્યાં બેહીને જરાક નાઈ લ્યો જોઈ. લ્યો આ પછેડીઓ, એક પહેરી લ્યો ને એક પછી પહેરજો. આમ પછેડીઓ આપીને ડાયાને નરકોળીમાં લઈ ગઈ. પૈડા માથે બેહાડીને એને નવડાવ્યો. નાવાથી શાંતિ પામેલો ડાયો સ્વસ્થ થયો. કોરી પછેડી લઈ ખાટલીની માથે આવીને બેઠો. ગોમતી રાંધણિયામાં ગઈ. તાહળી ભરીને દહીં લઈ આવી. એ ડાયાને એણે પાઈ દીધું. જોત જોતામાં ઘીનો શીરો કરી કાઠરોટમાં ઠાયરો. થોડોક કરતા એ ડાયાની ખાટલી પાસે લઈ આવી અને ઠરતા એને લઈ આવી અને મૂકીને કે સાંભળ્યું, લ્યો આ શેરો, હંતોય ખાઈ જવાનો છો. ડાયો દયાદ્ર એકી નજરે ગોમતીની સામે જોઈ રહ્યો. ગોમતી આગ્રહ કરીને બધો શેરો ખવડાવી દીધો. પછી ખાટલી ફળીની એક પોરાણે ઢહડીને ડાયાને કે હવે થોડીક વાર હોઈ જાવ જોઈ. ડાયો ઠંડા પાણીએ શાંતિથી નાહ્યો. તાહળી એક ટાઢું મોડું દહીં પીધું. એની સાથે ભરપેટ લસલસતો શીરો ખાધો. એથી એના 18 અંગમાં શાંતિ વ્યાપી ગઈ. ચક્કર ચક્કર ફરતા મગજમાં શાંતિ થઈ અને થોડીક વારમાં એ તો ઘસઘસાટ ઊંઘી ગયો. હાંજ ઢળી. ગોમતી ઘરના મોવડ ભાગે ઓળપ કરી રહી હતી ત્યાં ભવાન ઘરે આવી ગયો. ખડકીમાં દાખલ થતા જ ફળીના એક કોરાણે કોઈક આદમી માણસને હૂતેલો ભાળ્યો. પાસે આવીને જોતા તો ઉતેલ આદમી ઘસઘસાટ ઊંઘે. એણે ઊંઘતાને ઉઠાડ્યો નહીં. પોતે વિચારે કે કોણ મહેમાન હશે. આમને આમ હાથ પગ ધોયા, મોઢું પંખાડ્યું. પોતે ફળીમાં જ ખાટલી ખેંચી ને લાંબો થયો. થોડીક વારે ઢોર આવ્યા, એને બાંધ્યા. પણ રોજે રોજ હરફર કરતી ગોમતી આજ કોણ જાણે કેમ કે દેખાણી નહીં. પોતે ઢોર દોયા. રહોડામાં ગયો ત્યારે ગોમતીને નીચા મોઢે રોટલા ટીપતી જોઈ. ગોમતીને જોઈને ભવાન કે આજે ડીલે ઠીક નહીં જ, કેમ કાંઈ બોલી નહીં, કોણ મહેમાન છે. ગોમતીએ નીચે ઢળતી આંખે ભવાન સામે જોયું અને કીધું વાળું ત્યાર છે, કાઢું ને. તો કે ભલે કાઢ, મહેમાનને ઉઠાડું ને. ના ના, ઈ ભલ હુતા, ઈ તો મોડેથી ખાઈને જ હુતાશ. વળી પૈણના લગરીક કરાન છે તે નહીં ઉઠાડવા, તમે તમારે તેમ વાળું કરી લ્યો. ભવાન ક્યારનો ગોમતીને પૂછું કરવા વિચારે ત્યાં ગામનું મુખી આવ્યો અને બેઠો એટલે બીજી વાતે ચડી ગયા. એ રાતે ગોમતીએ થોડું ખાધું ન ખાધું કરીને ઉઠી ગઈ. આજે એને ખાવાનું ન ભાવ્યું. ઘરનો ઢાંકો ઢૂંબો અને હંજેરો કરી અને ઘરમાં હૂતી. ઘરે આદમી મહેમાન હોવાથી ભવાન ફળીમાં ખાટલો ઢાળીને હૂતો ને થાક્યો પાક્યો ઊંઘી ગયો. ગોમતીને ઊંઘે વેરાણ થઈ ગયેલી. પડખા કહીને થાકી પણ ઊંઘ ન આવી. ઘરે આવેલો ડાયો એનો પતિ ભવાન શું માનશે. જોને આજે એ બોલ્યા છે ક્યાં. આવા વિચાર અને વલોપાતમાં હવાર થઈ ગઈ. કુકડો બોલ્યો કે તરત ઉઠીને છાશ પૂરી. એને વધેરીને તરત શિરામણ કરવા બેઠી તે ભવાન ઉઠી ગયો. એણે દાંતણ પાણી પતાવ્યા તોય મહેમાન ન હળવાયો કે ન જાઈ ગયો. શિરામણી તૈયાર થતાં ગોમતી ધીમેથી બોલ્યું, સાંભળ્યું કે શિરાવા હાલો, મહેમાનને ઉઠાડતા આવજો. ભવાન મહેમાનને ખાટલે આવ્યો. ઉપર ઓઢેલી પછડી ખેંચી અને કાઢી નાખી. પગનો અંગૂઠો પકડીને હલાવ્યો. એ હઈ, ઉઠો ઉઠો, ઉઠો જ ખરા, હવાર પડી ગઈ, દી કેટલો સડી ગયો. ત્યાં તો ડાયો બડાક કરતોકને બેઠો થયો. બંને હાથે 2 આંખો પોળી કરી ચોળી ઉગાડી અને આમ તેમ જોવા લાગ્યો. ઉઠતા વેત એને નવી જ જાતની દુનિયા દેખાણી કે હું. કાલે હાંજે ટાઢા પાણીએ માથા બોળ નાયો, દહીંનું ઘૂળું પીધું, માથે શીરો ખાઈને 12-13 કલાક ઘસઘસાટ ઊંઘ્યો. એના મગજમાં ઘુમરાતો ગંજેરી ગોટો વીરમી ગયો. મનથી પોતે જાણે સ્વસ્થ થઈ ગયો હોય એમ એને લાગ્યું. જાગતા વેત એને સુરતા આવી ગઈ. એને ઉઠાડનારને રામ રામ એમ કહીને ચારે કોર મીંડો જોવા માંડ્યો. ભવાન તો આ મહેમાનના દીદાર જોઈને અચંબામાં પડી ગયો. આ કોણ હશે. માથે ઝંડો, વેતી દાઢી અને હાડમાળનું શરીર. ગોમતી પણ રસોડામાંથી બહાર આવીને ખાટલા પાસેની ઓસરીની કોરે ઊભી રહીને ટગર જોતી રહી. જાગેલો ડાયો ખાટલામાં બેઠો વિચારી રહ્યો કે આ સામે ઊભેલી બાઈ તો જાણે મારી વહુ, પણ આ ઘર બહાર કોના, આ આદમી કોણ, આ બધું આજ મને નવું કેમ લાગતું હશે. આમ વિચારતા ઘડીક ભવાન સામે તો ઘડીક ગોમતી સામે, ઘડીક ભવાન સામે તો ઘડીક ગોમતી સામે ટગર જોઈ રહ્યો. એ જ ઘડીએ ગોમતી ખાટલા પાસે આવીને ઊભી રહી ગઈ. તરત ડાયાએ પૂછ્યું, પણ હે આપણે અહીંયા ક્યાં આવ્યા સહી,
આ ઘર કોનું છે? આવડા આ ભાઈ કોણ છે? મને કાંઈ સમજાતું નહીં જ. તું કે ને તો ખબર તો પડે કાંઈક. મહેમાનને આ રીતે પોતાની સ્ત્રી સાથે એની વહુ હોય એમ બોલતો જોઈને ભવાન તો મૂંઝાઈ ગયો. કોણ હશે આ? બધું હું બોલી રહ્યો એમ વિચારમાં પડી ગયો. તે તો ઘડીકમાં ગોમતી સામે અને ઘડીકમાં મહેમાનની સામે જોઈ રહ્યો. લગરી કાકું ઓઢીને આંસુ રોકતી ગોમતીએ ડાયાને કીધું, જોવો ને, આજથી 3 વર્ષ મોર તમને વસાયર વાયું થઈ ગયો જ ને. ઈ ટાણે તમે બેભાન બીન્યા અને વસાયરમાં ક્યાંક ભાગી ગયેલા. ઈ પછી વરહ વળોટ હું મારા પિયર અને પછી મારા માવતરે મને અહીંયા ઘર ગાવી દીધીશ. આ મારા ધણી છે અને આ ઘરમાં અમી રહીશ. આટલું ડાયાને સમજાવી અને ચૂતી આંખોએ એ ભવાનપણી ફરીને કે, સાંભળ્યું, આ મારા આગલા ઘરના ધણીશ, એને વસારવાયું થઈ ગયેલું તે આજ આપણે આંગણે તેને સુરતા આવી ગઈ. ભગવાન સૌનો બેલી છે ને. સીધી લીટીનો આદમી ભેરું બંધોએ ભોળવી દીધો. આજ આપણા મહેમાન થતા હાજા થઈ ગયા. હે પ્રભુ, આના જેવી કોઈ માણસની અટાટાની નાખીશમાં હોકે. આટલું કહી અને મોઢે હાડલાનો છેડો ઢાંકી એ તો ઘરમાં વહી ગઈ. તરત ભવાને ડાયાને ઊભો કર્યો. દાંતણ પાણી કરાવ્યા. વાળંદને બોલાવી હજામત કરાવી. ડાયાનો બોથલો ઉતરાવ્યો. વાળંદ તે પછી ઘચી હોળી અને એને નવરાવ્યો. ત્યારે ડાયો હળવો ફૂલ થઈ ગયો. ભવાને તાણ કરીને દૂધને રોટલો ખવરાવ્યો. એ દિવસે ડાયાને રોકી રાખ્યો. દરજી મેરાય પાસે ઊભા લુગડા સીવડાવ્યા, એને પહેરાવ્યા. દી આખો બંને ગલતાન કર્યું. ડાયાનું ગાંડા પણ તો જાણે હતું જ નહીં. ક્યાંય વયું ગયું તું. પોતાના મા બાપ અને ઘર ખોડાને સંભાળીને આજ આહવાળી ગયો. આ બાજુ ડાયો રંગમાં હતો ત્યારે ભવાન ક્યારેક મૂંઝવણમાં અટવાઈ જતો હતો. મનમાં કાંઈ કળપાતો હતો. આજે રાતે ભવાન ઘરમાં નહોતો. તેથી ઘરમાં હુતેલી ગોમતીનો ફફડાટ વધી ગયો. હવે શું થાહે? એક તો ઘર છોડ્યું, ભવાન મને શું કહેશે? હે પ્રભુ, તું કહેજ તે ખરું હો. આમ બોલતી ઉઠી છાશ કરી રાંધણિયામાં ગઈ કે પાછળ ભવાન આવ્યો. અરે સાંભળ્યું, રાંધીને ઝટપટ તૈયાર થઈ જાજો જોઈ. ગોમતી ધ્રુજી ઉઠી. આમ કેમ? ધણીએ તૈયાર થઈ જવા કેમ કીધું હશે? નક્કી એને મારા ઉપર વેમ ગયો હશે. હાય જીવ, હવે શું થાહે? ત્યાં તો ભવાને કીધું, અને જો તારા જેટલા ઘરેણા લુગડા જે કાંઈ હોય ને એ હંધુઈ લઈ લેજે હો. જટ શિરામણી તૈયાર કરી દેજે, આજ સૌને ગામત્રે જવાનું. રાંધતી ગોમતી સુનમુન થઈ ગઈ. ભીની આંખો લૂછતી ઢળડી ગઈ. હે રામ, મને ક્યાં કમતળી થાય કે હું મારા આગલા ધણીને ઘરમાં લાવી. આ ઘરવાળોએ જો હવે મને કાઢી મૂકશે ને તો મારું શું થાહે? લોકો સૌ મને ભારે કરમની કહે. એક ભવમાં બે ધણી થયા તોય બહાર ન પડી એવું મેળું મારશે. હે પ્રભુ, આના કરતાં તો મોત જ દઈ દે. હું કમોત કરું, મરું. આને અત્યારે જીવ દઈ દઉં. દેવ, તું દુખિયાનો બેલીસો, મારે માથે આવેલું આળ ઉતરે એવું કંઈક કહી. મારા હાચને આચ આવવા ન દેતો. આને મારા માથે વેમ ગયોસ. તું હાચાનો બેલીસો. આ બબડતી ફફડતી એના રોટલા ઘડી પેટીમાંથી ઘરેણા લુગડાનો પોટલો બાંધી લીધો. ફફડતી રોતી કકળતી ઘરમાં બેહી ગઈ. ભવાની શિરામણમાં ગયું. બંને ખાધું. ગોમતીએ તો બટકું રોટલોય ન ખાધો. એ તો ધ્રુસકે રોઈ પડી. આજ આ ઘરેથી એનું અંજળ ઉઠ્યું. હવે શું થાહે? તે તો ભવાન ગાડું જોડીને ખડકીની પાસે આવ્યો. ગાડામાં પરાળ પાથરી ઉપર ગાડલું નાખ્યું. બંને વઢિયારા બળદોને ઝૂલ ઓઢાડી ગળે ઘૂઘર માળ બાંધી. પછી ગોમતી અને ડાયાને ગાડામાં બેહાડ્યા. પોતે બળદની રાશ ખેંચી ગાડું હલાવવા માંડ્યો. એ વખતે રડતી રખડતી ગોમતી શરમ લાજની મારી ઊંચું જોઈ શકતી નહોતી. ડાયો પણ અવાક થઈને જોઈ રહ્યો હતો. ગોમતી મનમાં કલ્પાત કરતી હતી, હે પ્રભુ, ઘરનો ધણી ઉઠીને આજ ઘરમાંથી હાકી કાઢે છે તો ખરો, પણ પાછી બળદાઈની ડોકે ઘૂઘર માળ બાંધીને. મન તો આનાથી વધારે બીજી હું ફજેતી કરે માણસ. હવે તું કહીશ ને ઈ ખરું. આમ કરી એ તો લાજમાં ધાર પાણીએ રોતી હતી. બીજી બાજુ ભવાન આજ પૂરા રંગમાં હતો. આનંદ કિલ્લોલ કરતો ગાડું હાકી રહ્યો હતો. ગોમતી તો ગાડે બેઠી ત્યારથી સુનમુન હતી. એને કાંઈ સમજ નહોતી પડતી કે આજ એના માથે હું બીતશે. જ્યારે એના પિયર તરફ જતો મારક ચાતરી અને ભવાને આડ માર્ગે ગાડું ચડાવ્યું ત્યારે ગોમતીના પૈંડમાં તો વગર શિયાળે ટાઢનું લખલખું આવી ગયું. ઉમંગે કિલ્લોળ તો ભવાન તો, અરે હાલો બાપલા મારા, હાલો, મારા મોજીલા મોરલા, ઉડો. આમ કહીને બળદોને પોરહાવતો રોંઢા ઢાણે ધાડી ગામને પાદર ગાડાને પહોંચાડી દીધું. ચોરા પાસે જઈને રામજી પટેલના ઘરનો માર્ગ પૂછ્યો. ઝડપથી ગાડું હાકીને રામજી પટેલની ખડકી પાસે લઈ જઈ અને ગાડું ઊભું રાખી દીધું. ઘર જોતા તો ડાયો હડપ કરતો ગાડેથી ઉતરી પડ્યો. લાજનો ઘૂમટો તાણીને ગોમતી તો હંકોડાઈને ગાડામાં બેહી રહી.
એ રોતી વિમાસી રહી હતી કે હવે તો નક્કી એનો ધણી આ જ ગામની વચ્ચે મને ફજેત કરશે. હું કે મોઢે જીવીશ, મા બાપને મોઢું હું બતાવીશ. ડાયાએ ખડકી ખખડાવી તે માલિપાથી વિરહ અને દુઃખથી કૃશ થયેલી ડાયાની માએ આગળીઓ ઉઘાડ્યો અને કીધું કે આવો, ક્યાંના મહેમાન? ભવાન જે હજુ સુધી મૂંગો હતો એ કે મહેમાન તો રામપરના છે માં. ત્યાં તો ડાયો હડપ દઈને માને ભેટી પડ્યો. માં, માડી, હું તારો ડાયલો. ડોશી હાફળી ફાફળી થઈ ગઈ. કોણ? મારો ડાયો? મારું પેટ? આટલું કહેતા તો ડોશી ડાયાને માથે મોઢે બધે હાથ ફેરવવા લાગી. આ ધમાલમાં ભવાન ગાડા પાસે આવ્યો ને કે ગોમતી બેન, બાપા, ગાડેથી હેઠા ઉતરો જોઈ. જો માં તારે ઘર આવી ગયું, તારા બાઈજીને પગે પડ, ઘડા માવતરના આશીર્વાદ લે ને તારા ભૈરા ભોગવજે. આજુબાજુથી આડોશી પાડોશી દોડતા આવ્યા. એલા રામજી પટેલને બરકો, ઝટ બરકો, એનો ડાયો આવ્યો. એલા જાણે આ ડાયો તો ખરો, પણ ગાડામાં લાજ કાઢીને બેઠેલું બાય માણસ કોણ હશે? કઈ ખબર નહીં પડતી. બંધમાં પટેલની વહુએ કીધું, અરે ડોશી, સૌને ઘરમાં તો લઈ જાવ ને સૌને બહાર જ ઉભાડવાસ કે? આ દીકરો ને બહુ બે હંગાથી આવ્યાસ, ઝટપટ પોખી લ્યો. આમ મળવાની ગળમથલીમાં સૌ હતા. તે ભવાન પટેલે ગાડું પાછું વાળી મેલ્યું. કોકે શેરીમાં પૂછ્યું કે ક્યાં ઉપડ્યા? તો કે ઊભા બળદને પાણી પાઈને આવ્યો સાણજો. એમ કહીને રામપરને માર્ગે ખેતાલી મેળા, તેનું કોઈને ઓહાણે ન રહ્યું. આવા હતા એ સમયના માણસો અને એ સમયના માણસોનો પ્રેમ. એ સમયના માણસો, એમનું વાતાવરણ, એમનો સ્વભાવ, એમનો પ્રેમ વ્યક્ત કરવાની ભાવના અને બધી જ વાતો કદાચ અત્યારે એક સપનું જ કહી શકાય એવું લાગે. અને કદાચ ભવિષ્યમાં જો આને સાચવશું નહીં ને તો એવું જ લાગશે કે જાણે આ તો એક ચમત્કાર હતો. આવું થઈ શકે કે નહીં એના વિશે પણ લોકોને શંકા જશે. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.